મારી મેલડી બાપો અમુક જગ્યાએ બધાલીને આપણા ઘરે મટી જાય ત્યારે આપણે શું કહીએ અમૃત ભુવાજી શું કરીએ એમનો વિડીયો જો તમે કોઈ માનતા બાધા રાખે કોઈ જગ્યાએ અને એનું કામ 15 દિવસ કીધા હોય 15 દિવસમાં કદાચ એના પહેલા થઈ ગયું હોય અને એ વ્યક્તિ જો એવું વિચારે ને કે આ તો થવાનું હતું ને થઈ ગયું કરીશ બાધા ચાલશે તારે માતા આવે કે લે તને હજુ અભિમાન હોય ને કે આ કામ મેં કર્યું છે તો તારું અભિમાન ના તોડી નાખું તો મારું નામ માતા નહીં. ત્યારે મિત્રો દેવ દુઃખ પડતું હોય ત્યારે માતા 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 માં અમારે માં અમારે જેવું દુઃખ હટ્યું એટલે બાધાવાળા ભોપાને ભૂલી જાય દેવને ભૂલી જાય. આ તો કુદરતી મટી ગયું અમારે આવું અમુકની શ્રદ્ધા હોય છે ત્યારે કુદરતી મળતું હોય ભાઈ માતાને શું કરવા માનો છો અને શું કરવા ભોપાને બાધા લેવા દો. એટલે બધાને નમ્ર વિનંતી કે કોઈ પણ ભોપાની મજાક ના ઉડાડવી. જો આપણને મટી જાય તો આપણે એને જે પણ એની માતાનો કર થતો એ આપી દેવો એટલે આપણા ઘરે સુખ શાંતિ જળવાઈ રહે. કોઈ દિવસ ઘમંડ નહીં કરવાનું નકર માતાજીને ક્રોધ ચડી જાય તો ફેરથી આપણા ઘરે દેવ દુઃખ ચાલુ થઈ જાય છે. જેને પણ વિડીયો પસંદ આવે મિત્રો ત્યાં વિડીયોને શેર કરજો, લાઈક કરજો, ફોલો કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.